तो सदगुरु करवाथी हूँ फेर पड़े भीतरना भाव फरी जाए। सदगुरु मेरे गारूड़ी मुझ पर कीधी मेर, एवो मोरो पायो मर्मनो गुरु उतरी गया सर्वे जैर। पहली निशानी के वाणी नु ઝેર જતું રહ્યું, वाणी हमारी फिर गई। यही तन यही देश खारिशो मीठी भई, ई सदगुरु का उपदेश। जे वाणी खारी हती ई मीठी थई गई। वाणी रे वाणी मारा गुरुजी नी वाणी जीवता परणावी बावे मुवा घे राणी। जा लगी जीव दशा में जीवतो तो ता लगी वाणी ने ज्या आवे न्या पैणावे, गरगावे, ठठा मश्करी में, निंद्या खोदनी में, विकारी गाना गावा में, आघापाशी करवा में। वाणी रे वाणी मारा गुरुजी नी वाणी जीवता परणावी बावे मुवा घे राणी। भीतर में गुरु नो बोध लीधा केड़े वाणी घर ऊपर आवी गई। भीतर में कागड़ा नी दशा हो ई मटी जाय छे, भीतर में बगला नी दशा हो ई मटी जाय छे। शरीर माणानु छे, दररोज उठीने कोकनी खोदनी करवानी टेव पड़ी होय तो शरीर माणानु से, भीतर में दशा घोर खोदिया नी। आ बधी भीतरनी दशा आ सत्संग में नावाथी जती रहे छे। बेनी અમે ગયા તા મહાન સરોવર ઝીલવા, ન્યા બેઠેલા જોયા સર્વે હંસ। 7 દી ખાલી પરીક્ષતે સાંભળ્યું, 7 દિવસમાં મોક્ષ મળી ગયો। નહીં સમરણ, નહીં અજંપા, નહીં ધ્યાન, ખાલી 7 દી સાંભળ્યું અને ઉધાર થઈ ગયો। જનક રાજા अष्टवक्र ने कहे गुरु महाराज तमे जे क्यों हूँ करवा तैयार छू, बोलो हूँ शू करूं? के तारे काई नत करूं, खाली मने समझी ले। काई नत करूं, मने समझी ले। अष्टवक्र समझी लीधा, डायरेक्ट विदेही थई गयो। न छोड़्यू राणियों, न छोड़्या छोकरा, न छोड़्यू राजपाट, विदेही बनी गयो। खाली सांभळवाथी, खाली सांभळवाथी अर्जुन ने युद्धना मैदान में ज्या समरण करवानो समय नहीं, ध्यान धरवानो समय नहीं, खाली कृष्णना शब्दों थी न्या वैराग नु दर्शन थई गयुं। अने बीजो दाखलो, जेसल ने तोळल आ काठे थी नाव में बैठा, ओले काठे गयो तो पीर थी। अपना गुरु नो सत्संग एवो छे। बेनी हमें गया था महान सरोवर झीलवा। केवी रीते झीला दाया केम? बेनी हमें तन मन ना उतार्या वस्त्र। पानी में नावाथी आ शरीर ऊपर कपड़ा पीरा हो उतारी नाव पड़े थे। महान सरोवर में नावा माटे तन अने मन ना कपड़ा उतारवा पड़े थे। आत्मा एक से, कोई आत्मा ये पुरुष नी जोड़ पहरी है, कोई आत्मा ये स्त्री नी जोड़ पहरी है। अंदर आत्मा से स्त्री ही नहीं, ये पुरुष ही नहीं। अवधूत ऐसो ज्ञान विचारी, वामे कौन पुरुष कौन नारी। पानी से ने एमा हांडो नथी ने गागीरे नथी। तन बेनी हमें तन मन ना उतार्या वस्त्र। तन थी स्त्री से, तन थी पुरुष से, ई उतार्यु। तन ना कपड़ा उतार्या, एना पग में हूँ रूपाळो छुं, कदरूपो छुं, ई गयो।
હું બાળક છું, બૂઢો છું, જુવાન છું, ઈ તન ભેગું ગયું. હું સ્ત્રી છું, હું પુરુષ છું, ઈ તન ભેગું ગયું. ઈંગલા પિંગલા સુખમણા બકનાર કુંડલીને 52 બજારું 84 સૌટા આ બધા તન ભેગા ગયા. ઓહમ સોહમ શ્વાસ ઉશ્વાસ બધું તન ભેગું ગયું. હાડ ગુડ ને વીરા મારા નતા ચામડી, નોતા રગતુના ભરિયેલ માંસ, ધડ ને મસ્તક વીરા મારા દોય નોતા, નોતા નોતા શ્વાસ ને ઉશ્વાસ. પીરજી પોકારે મુજા ભાવરા, ઈ સત ધર્મ ને સંભાળ. આ બધું તન ભેગું ગયું. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર. હવે મનમાં હું લુગડા પહેર્યા છે? મનમાં કોઈએ હિન્દુની જોડી પહેરી છે, કોઈ મુસલમાનની જોડી મનમાં પહેરી છે, કોઈએ પારસી ક્રિશ્ચિયનની જોડી પહેરી. મનમાં 18 જાતની જોડીઓ પહેરી છે. આ ઉપરના કપડા હોય તો કોક દી તૂટે ફાટે ઝરી જાય, પણ મનમાં જે નાત જાતની જોડીઓ પહેર્યું છે એ તો જેમ દી જાય એમ મજબૂત થાય, જેમ દિવસો જાય એમ ટાઈટ થાય. ભક્તિમાં અવરોધ જ કરે. પિંડ બ્રહ્માંડ થી પાર ગુરુ છે પાનબાઈ. આ બ્રહ્માંડ બ્રહ્માંડમાં ભટકી લીધું ડેરે ડુંગરે તીરથ ને ઘાટે મંદિરોમાં. ન્યા હું ભાઈયું મંદિરોમાં મૃગછાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે, એને રોમે રોમે સ્વાર્થ રમે. ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી. આવા પાપ વિલાસીના મંદિરમાં મારા દીન દયાળુનો વાસ નથી. તીર્થે જોયું તો જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા, જ્યાં શાસ્ત્ર પુરાણોના હાથ થયા, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા, પરપીડ સુણી જેના દિલ રેડ્યા, એવો કોઈ જ્યાં મારો દાસ નથી. એવા ફોગટ તીર્થના જળમાં મારા દીન દયાળુનો વાસ નથી. બ્રહ્માંડમાં રખડી દીધું, ક્યાંય ભગવાન મળ્યો નહીં. પછી અભિપ્રાય માણસોએ ને સંતોના ભજનોમાં અભિપ્રાય એવો આવ્યો કે સંજ્ઞા વિના ભલે કરે સાધના, પણ ગુરુ વિના જ્ઞાન નહીં મળે. ગુરુને ચરણે ગયા, બ્રહ્માંડમાં ફરી લીધું તો ગુરુજીએ તન બાદ કરી નાખ્યું. બ્રહ્માંડમાં તો કઈ થયું. પછી આ પિંડ ને બાદ, પિંડ બ્રહ્માંડ થી પાર ગુરુ છે પાનબાઈ. અને ગુરુનો દેશ એવો નિરંતર છે, ત્યાં ધર્મનો કાંટો છે. એક સાબડામાં મેરું મૂકે, એક સાબડામાં અણુ, અને બે ને તોડે તો બે બરોબર થાય. એ ધર્મનો કાંટો એવો છે, એક સાબડામાં ભગવાનને બે હારે અને એક સાબડામાં ખાલી તુલસીનું પત્તું, અને બે બરોબર થાય. આવો ગુરુનો દેશ છે. નાના મોટાનું અંતર નથી, ત્યાં નિરંતર દેશ. પણ એ દેશ દેખાડું ગંગા સતી કે, પણ મારી એક શરત છે. હું શરત કે ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ, એવો આ ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું 52 થી પાર. આ મારી શરત. બેની અમે તન મનના ઉતાર્યા વસ્ત્ર, છોડ્યા સર્વે શસ્ત્ર, મનના તમામ હથિયારો મૂકી દીધા. બેની અમે ગયા હતા મહાન સરોવર ઝીલવા. અને ગુરુના દેશમાં આવવાનું કબીર કે હું તમને બધાને નિમંત્રણ આપું છું. કોઈ આવો આવો દેશ અમારડે, જ્યાં સદાય જીવે છે સંત, જ્યાં મૃત્યુ જ નથી. कबीर का कहा मान ले, देखाड़ू दीवानो देश, आवन जावन में है नहीं, आनंद करी ले हमेश. शरीर जन्मे છે, શરીર મરે છે.
निज रूप में जन्म नहीं। शरीर स्त्रीनु से, शरीर पुरुषनु से। निज रूप में स्त्री नहीं के पुरुष नहीं। निज रूप आ शरीर पानी थी पैदा थयो, पण तन मन धन बाद करीने वाहे जे वध्यो ई पानी की पैदाश नहीं। इन्हें नई श्वासा नई शरीर आ पांच तत्व के पार है ताका नाम कबीर। ई स्त्री नहीं, पुरुष नहीं, ई कका केवल ब्रह्म है। ई कका केवल ब्रह्म है। बाबा बीज शरीर रवा सब घट में रम रहा ताका नाम कबीर। सदगुरु ही समझावे अने सदगुरु एवं नाम समझावे। ई नाम बिराजे से आ ठाम में अने आखुं ठाम से नाम नहीं माय। नाम बिराजे से आ ठाम में आखुं ठाम छे नाम नहीं माय। रोम नाम, चामड़ी नाम, मांस नाम, लोही नाम, हाड़का नाम, देह दीदार सहित परमात्मा। जेम साकर केरी पूतली वैराट रूपे थाय, सळंग सूत्र रस भरी पछी भले गोठे न्याथी खाय। एवं जेने उपन्यू एने करवू न रह्यू काई। भणवू गणवू शीखू सर्वे आवी गयु एनी माय। जेम गोरी केरो गरबो एना 12 बोतज थाय, अंदर दीपक एक से द्वारे द्वारे थी देखाय। नोरता में छोकरियों गरबो बनावे, गरबो लिए एमा दीवड़ो भरे, एमा दीवो बळे थी एने काणे काणे थी एनो प्रकाश देखाय। एम जेना घट में नामनो दीवड़ो जागी गयो छे, एनो प्रकाश एनी आंख मांथी देखाय, एनी वाणी मांथी देखाय, एना विचारों मांथी देखाय। ई नाना मोरीकड़ानो दीवड़ो कदाच हजारों ने अजवाळू न आपे तो काई नहीं, पण ई मोरीकड़ामां तो अंधारू आवे ज नहीं। एम आपणे समझ्या पछी कदाच हजारों ने प्रकाश न आपी शक्य तो काई नहीं, पण आपड़ा मोरीकड़ामां तो अंधारू आवे ज नहीं। बेनी हमें तन मनना उतार्या वस्त्र, छोड़्या सर्वे शस्त्र, गया था हमें झीलवा। पछी बेनियों में हूं तू नो ए उतारो छे मेला, ए मटी गया खोटा खेल, ए गया ताया में जीला। बेनियों में हूं तू नो उतारो छे मेला, ए मटी गया खोटा खेल, ए गया ताया में जीला। बेनियों में हूँ तुमो उतारो छे मेला, ए मटिया
બેડું ગોળામાં ઠલવી નાખ્યું એટલે હાંગડો ને ગાગર મટી ગયા, બે હતા એ મટી ગયા, એકતા થઈ ગઈ. બેની અમે હું તુનો ઉતાર્યો મેલ, મટી ગયા ખોટા સર્વે ખેલ. જે હાંડો ફૂલાતો તો કે હું મોટો છું એ મટી ગયું, ખોટા ગાગર મરડાતી હતી મટી ગયું. કારણ કે પાણીમાં હાંડો નથી, ગાગરે નથી. બેની અમે હું તુનો ઉતાર્યો મેલ, મટી ગયા ખોટા સર્વે ખેલ. એકબીજાનું જે ઉપરિયામણ માગતા હતા, હું બધાથી શ્રેષ્ઠ છું, એ મટી ગયું. માણસ રોજ અંતર્મુખ ભક્તિમાં ભીતરમાં રોજ ધ્યાન કરે કે મારી અંદર કામ કેટલો છે, મારી અંદર ક્રોધ કેટલો છે, મારી અંદર મોહ કેટલો છે,
મારી અંદર લોભ કેટલો છે, મારી અંદર માન બડાઈ કેટલી છે, અભિમાન કેટલું છે, હજી મને બીજાની નિંદા કરવામાં કેટલો રસ આવે છે, હજી મને કોકનું લઈ લેવાનો ભાવ કેટલો છે, હજી મારામાં ઊંચ નીચનો ભેદ કેટલો છે, હજી મને ઠઠ્ઠા મશ્કરીની આદત કેટલી છે. આવું દરરોજ જે ભીતરમાં જુએ એમ કહી દિए बुरा देखन में चला मुझको बुरा मिला न कोई दिल खोज कर देखा अपना मुझसे बुरा न कोई. केनाथी उपरियामण मागू ऊंचा ऊंचा हो कोई हाले नीचा न हाले कोई. कबीर एक बार जो नीचा हाले सबसे ऊंचा होए. हाँ कबीर के मारा देश में आववा माटे ज्या जणवा वाली नथी न्या जन्म लेवो पड़े, ज्या नीर नथी न्या नावू पड़े, ज्या पृथ्वी नथी न्या हालवू पड़े. जननी नहीं न्या में जन्म धरू, नहीं नीर न्या में नाव, पृथ्वी नहीं न्या में पांव धरू, नहीं खंड न्या में जाऊं. माता पिता आ शरीर ने जन्म आपे छे. माता पिता जेने जन्म आपे छे ई क्षण भंगुर छे. आज हाजू होय तो काल मादू होय, आज जीवे छे तो काल मरी जाए. पर सदगुरु ने सदगुरु जेने जन्म आपे छे आमा एनो कोई दी नाश थातो. जननी नैन्या में जन्म धरू એટલે સાચો જન્મ ગુરુ દ્વારા થાય છે. મનુષ્યનો જન્મ ગુરુ ચરણે જવાથી થાય છે. કબીર ગુજરાતમાં આવે છે, ધોળે દિવસે હાથમાં હરીખન ભરી અને હાલે. લોકો પૂછે છે કે બાપુ તમે તો જ્ઞાની છો, સંત પુરુષ છો અને ધોળે દી શું કરે ગેસ તેલ બગાડો છો, હરિકેન ભર્યું છે. કબીરે જવાબ આપ્યો કે હું માણસ ગોતું છું. આટલા સૂર્યના પ્રકાશમાં મને માણસ જડતો નથી. તો કે આ રિયાઈ હું કે માણસ ક્યાં કે તો એ તો કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ પારસી છે, કોઈ ક્રિશ્ચિયન છે, कोई नागर ब्राह्मण वाणियों लुआ. मारी बात तो मानस हो ही समझी हगे. मैं पूर्विया पूर्व देश का, मेरी भाषा न बूझे कोई. जे कोई मेरी भाषा बूझे तो इधर पूर्व का होए. माटे मनुष्यनो जन्म देव ने पण दुर्लभ छे. देव थी देव थाता थवाई गयो छे. हवे पछतावो करे छे पाछो माणसनो जन्म लेवा. त्यारे आपणे तो आपणा हाथमां बाजी छे. मनुष्यनो जन्म सद्गुरुने चरणेथी जवाथी थया पछी कबीर कैसे हिंदू कहो तो हम नाही, मुसलमान कहो तो हम नाही. आ 5 तत्व का है पुतला, आगे भी बोले से माही. गेबी आया गेब से वहां कशु नहीं है. अपना आ शरीर ने जगत नो कोई भगवान जीवाड़तो नहीं. अपना शरीर ने कौन जीवाड़े थे? अपनी अंदर श्वास आवे छे जाय छे, आवे छे जाय छे, आवे छे. एने हिसाबे अपना बधाईना शरीर जीवे छे. अने ज्यांथी हिंदू श्वास ले छे न्याथी ज मुसलमान ले छे, न्याथी ज पारसी श्वास ले छे, न्याथी ज क्रिश्चियन श्वास ले छे. रामे पण न्याथी ज श्वास लीधो छे,
કૃષ્ણએ પણ ત્યાંથી શ્વાસ લીધો છે. જ્યાંથી શ્વાસ લે છે બધા એને સંતો નિર્વાણ પદ કહે છે. એને સંતો શૂન કહે છે. શૂન મંડળમાં આવે ને જ આવે. આપણો શ્વાસ, આપણી અંદર જે આ શ્વાસ ચાલે છે એનો એક છેડો પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. શરીરની નાભી આપણા બધાની જુદી છે, બ્રહ્માંડની નાભી આપણા બધાની એક છે. ત્યાંથી જ હિન્દુ આવ્યા, ત્યાંથી જ મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી કિરસ્તાન. એવી અહીંયા જાતું પાડી છે જુદી, જણનારી હવને હરખા જણે. કોઈ પણ બેન એને સુવાવડ આવે, આપણે એટલું જ પૂછાય કે બેન ને શું આવ્યું, બસ આટલું પૂછાય તો સામોથી એટલો જ જવાબ મળશે. કાં કહે દીકરો, કાં કહેશે કે દીકરી. હજી સુધી કોઈએ એવું કીધું નથી કે બેન ને હિન્દુ આવ્યો, બેન ને મુસલમાન આવ્યો, બેન ને પારસી આવ્યો, બેન ને ક્રિશ્ચિયન આવ્યો, બેન ને નાગર બ્રાહ્મણ ઢેર ભેગ્યો આવ્યો. દીકરો આવ્યો. પછી એ દીકરાને બચપણમાંથી જેવા સંસ્કારો રેડો એવો એ મોટો થતા થાય છે. હિન્દુના સંસ્કારો રેડો તો એના હાવ ભાવ, એનું નામ એ પ્રમાણે હોય. મુસલમાન જન્મ તો એના સંસ્કારો એવા. કોઈ પણ સ્ત્રી હિન્દુ જણતી નથી, સ્ત્રી માત્ર દીકરો જણે છે. કોઈ સ્ત્રી હિન્દુ જણતી નથી, કોઈ સ્ત્રી મુસલમાન જણતી નથી, કોઈ સ્ત્રી પારસી જણતી નથી, ક્રિશ્ચિયન જણતી નથી. સ્ત્રી માત્ર દીકરો જન્મે છે. હિન્દુ બનાડવામાં આવે છે, હિન્દુ જણતી નથી બાઈ. મુસલમાન બનાડવામાં આવે છે, કોઈ બાઈ મુસલમાન જણતી નથી. કોઈ બાઈ ડોક્ટર જણતી નથી, ડોક્ટર થવાય છે. કોઈ બાઈ દારૂડિયો જણતી નથી, દારૂડિયો થવાય છે. કોઈ બાઈ જુગારી જણતી નથી, જુગારી થવાય છે. કોઈ પણ બેન ગુંડો જણતી નથી, ગુંડું થવાય છે. કોઈ બાઈ કલેક્ટર જણતી નથી, કલેક્ટર થવાય છે. આપણે કેવું થવું? ભગવાન બુદ્ધને એક માણસે પૂછ્યું કે બાપુ, આ તમારું જ્ઞાન, તમારો સંદેશો જો જુવાન લોકો ઉપાડી લે તો જલ્દી આ દેશમાંથી અજ્ઞાનતાનો નાશ થઈ જાય. અને ભગવાન બુદ્ધ જ્યારે જન્મ્યા ત્યારે આ દેશમાં યજ્ઞની અંદર ઘેટા, બોકડા, વાસણા હોમતા હતા. પંડિતોએ આવા ધર્મ હલાવ્યા હતા. ગા વરોધે તો ગૌમેઘ યજ્ઞ, ઘોડો વરોધે તો અશ્વમેઘ યજ્ઞ, માણસનું બલિદાન આપે તો નરમેઘ યજ્ઞ. અરે વાયબ ગાળે જો પાણી નો થાય, આ ગયા એના પુરાવા. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીર નો નીકળ્યા તો તેડાવો જાણતલ ને તેડાવો જોશીડા. જુગતે જોશ જોવરાયો. તથા જાણતલ જોશીડો તો એમ કરીને બોલ્યો. હું બોલ્યો? દીકરો બહુ પધરાવો તો પાણી થાય. આ ગાનારા હજી મોઠા પડતા નથી. જ્યાં પાણી નથી ત્યાં નર્મદાની કેનાલ પોગ્યું. બાપા, એક એનું બલિદાન આપ્યા વિના બુદ્ધિયું બેડ મારી ગયું છે.
યજ્ઞની અંદર ઘેટા બોટડા વાસણા હોમતા હતા, સતી પ્રથાના રિવાજ હતા. જે બાઈનો ધણી મરી જાય એ બાઈને ધોળા કપડા પહેરાવીને મસાણમાં લઈ જાય, ત્યાં બે ઢોલ વગાડે, બૂંગ્યો સીધુડો અને હાકલ પડકારા કરી. જો પેલી બાઈ હાકલ પડકારામાં દોડીને એના ધણીની શે માથે બળી જાય તો ઠીક, નકર બધા ધક્કા મારી અંદર નાખી દે. ધણી ભેગી બાઈ બળી જાય, એની માલ મિલકત હોય બ્રાહ્મણ ભાગે પાડીને વેચી જાય.